હેલો ગાઈઝ, વેલકમ બેક માય ન્યૂ વિડીયો. તમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજ તો છે રાંતલ છઠ. તો ચાલો આપણે ઉપર જઈને જોઈએ શું બને છે અને શું નથી બનતું. તો ચેનલ પર ના હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મારી સાથે આપણે જોતા આવીએ ઉપર શું બને છે. આજે રાંતલ છઠ છે તો ચાલો. પછી તો આપણે આવી ગયા અગાસી ઉપર ને અગાસી ઉપર આવીને જોયું તો આ બાજુ મસ્ત મજાના ચૂલે થેપલા બની રહ્યા છે. તો ચાલો બતાવી દઉં. આ બાજુ ભાભી થેપલા પેક કરે છે ને આ બાજુ લોટ બંધાઈ ગયો અને થેપલા તરાય છે. તો જેને ખાવા હોય આવતા રહ્યો આપણા ઘરે. અને હવે તો પછી આપણે જવાનું તો દાંડિયા ક્લાસે. તો ચાલો હવે આપણે દાંડિયા ક્લાસે જઈને તમને બતાવી દઈએ કે આજે ક્લાસની પોઝિશન શું છે ને આપણે શું રમવાના છીએ. તો ચાલો. અને પછી તો આપણે ક્લાસે પહોંચી ગયા અને ક્લાસે જઈને જોયું તો ટીમલી ચાલુ હતી અને હતી તો ફેન્સી ટીમલી. તો ફટાફટી બધા રમવા માંડ્યા તો આપણે જો રમી ફેન્સી ટીમલી. તો ચાલો ફટાફટ રમી નાખી ફેન્સી ટીમલી. તો અને પછી શરૂ થઈ ગઈ હતી સાદી ટીમલી. તો ફટાફટ હું ને મારા ભાઈબંધ સાથે રમવા માંડ્યો સાદી ટીમલી. તો ચાલો આપણે સાદી પણ ફટાફટ રમી નાખીને આ બાજુ બધા રમતા હતા ને જેન્ટ્સ અને આ બાજુ બધા લેડીઝ રમી રહ્યા હતા સાદી ટીમલી. તો ચાલો ફટાફટ રમી નાખી સાદી ટીમલી. અને હવે ચાલુ થઈ ગયા હતા સિક્સ. તો આપણે ફટાફટ હવે રમવાના સિક્સ. તો આ બાજુ બધા રમી રહ્યા છે, શરૂ થઈ ગયા છે સિક્સ. અને હવે થોડીક જ વારમાં આપણે આવી જશું સિક્સ રમવા માટે. તો ચાલો ફટાફટ રમી નાખી સિક્સ. અને ચેનલ પર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો ફટાફટ રમવા આવી જાય હવે સિક્સ. અને તમને બધાને કેવું રમતા ફાવે છે તે કોમેન્ટમાં જણાવી દેજો. અને જે કોઈને પણ ગરબા શીખવા હોય તો આવી જજો માધવ ગરબા ક્લાસમાં ગરબા શીખવા માટે. તો ચાલો ફટાફટ રમી નાખીએ આપણે સિક્સ. અને પછી તો શરૂ થઈ ગઈ હતી સિક્સમાં ચલતી. તો હું પણ વહી ગયો ફટાફટ ચલતી રમવા માટે, કારણ કે આપને તો કંઈ ચલતી આવડતી નથી. તો હવે તો શીખવી તો પડશે. તો ચાલો ફટાફટ આપણે થોડી ઘણી ચલતી રમી નાખી. ચલતી રમીને આપણે થોડીક વાર ઊભા રહ્યા તો શરૂ થઈ ગઈ હતી ચોકડી. અને ચોકડી તો આપને કંઈ આવડતી નથી, તમે બધા હવે શીખી રહ્યા છીએ ચોકડી, કારણ કે 4 સ્ટેપ 6 સ્ટેપ 3 સ્ટેપ 4 સ્ટેપ જમ્પ અને 6 ફૂલ શીખી રહ્યા ગયા હતા. અને હવે આપણે શીખવાની હતી ચોકડી. તો ચોકડી રમીને પછી આપણે ચાલુ કરી દીધું ઝાંઝરિયું. તો ચાલો ફટાફટ રમી નાખી ઝાંઝરિયું. આજનો વ્લોગ અહીંયા સુધી, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બાય. તો બીજા બ્લોગ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમને વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટમાં જણાવી દેજો.